આવશે નહીં. દલપુજી ફોન કરો ગમ બાજુ હાલ ચાલ પૂછું બધા. હલો હું કરો કહો સાધુ નહીં એવું છે એમ ને જે જેવું કોમ બોમ શું ચાલે એવું છે એમ કોઈ ત્યાં ખાઈને ઊંઘ્યો તો કે ઊંઘ આવતી નહીં લાગો દલપુજી ફોન કરું ના કાંદા એટલે એક વાત કહેવી હતી કે તમે બોમ્બો બહુ હક કરાવો એટલે મેં વાત વાપરી હતી એટલે કોઈ અમારો છોકરો હ એટલે વિચારજે કોઈક અમારું હોવા સર ના ના યાર આ વાત ના કરી તમે હા તો હોય તો કહેજો હો એ સારું હો હા આ દલપુજી ખાલી આટલું હકું કરાવી દે મારું તો છોકરાને ધૂમધામથી પરણાવી દેવો બહુ પૈસા વાપરવા છોકરાને એક ના એક છે અમે હવે ઊંઘવા દેતા હાય બે વાગે ગાડી તો કીધું જ છે પણ હવે જાણ તો કરવી પડશે હવે હાલ તો હવે ઊંઘવા દે 8 વાગી ગયા હવે દલભાઈ એક તો બાર ઉઠતા નહીં રાતના અંદર ઉઈ જશે શું ઠારી ગયો દલભાઈ હા એટલે આપણે ગાજી દે હા તો ચાલે નીચે આવું સાચી તો બધું ચામનો હેડતો આવું હેડતા હે હેડતો આવું થોડું બલૂનમાં આવું વાહ બાઈક લઈને આવું તો બાઈક અમાર ડોહે કુદાર વાળી જ નહીં તમે વારો પૈસા ટેકો કરો લાવી દઈએ પૈસાનો હાલ કાઠું છે હા એ બધી વાત છોડો હા અમાર તરુણ ને પેલો હા અમાર છોકરો ઓવા લાડકા ઓવા એનું જો ખગું કરાવો ગયા હવે ઘણું તપાસ કર્યું ઘણી જગ્યાએ ગોતી પણ જો મારું ઠાકો પડતો નહીં ઠાકો નહીં પડે બધા એમ કે તમારી કોઈ વેલ્યુ નહીં યાર અમારી કોઈ વેલ્યુ નહીં યાર ચમ એવું કહેતા છે એ તો યાર તમને ખબર યાર તો જો ખગું હશે કરાવો તો દોષ હડો જુઓ છો જોશે એવું તો બધા કીજ છે પણ વળી કોઈ જવાબ જ નહીં આવતો તરત તો ચો હગું પડ્યું તરત તમને ના એ વાત એ સાચું છે બધું જોવું પડે વિચારવું પડે મારા કોક જુઓ કે સારી જગ્યાએ જુઓ છો કોક હા સારી જગ્યાએ જોવું હારું તો હું જઉં તો બેહો નહીં તમે એક ખાટાર જેવા છો ચા પૂછ્યું નહીં હવે ચા પીવાની ના ના મોડું થઈ હું નીકળી ચા પીવાની દઉં આ હાગુ છો કોમ જોતા રહેજો હા હો હર્ષા ચોક્કસ કરી સારું હું નીકળું મારું ઓળશું ચમનનો ફોન આવ્યો છે અને ચેનઈ હાલ આવીને ગયા છે મારે ફોન લઈને જવું તો પડશે કાળો જન ફોન કરવા દેજે મને હલો કરી હતા થોડું કોમ હતું તમારું હા તો હું આવું છું કેટલી ઘડા બેસી રહેવું દલપુજીનો ફોન આવ્યો છે હજુ આવ્યા નહીં ટીવી જોઈ જઈને કંટાળ્યો પણ શું કામ હશે એવું અત્યારે આમ દાડે તમને ભેગા થયા હતા બપોરે તો તાર કોઈ વાત નથી અત્યારે હવે કે આવું છું હું જોઈએ જાય આવો આવો બે દલપુજી હું તો ચાનો બે વાટ જોઈ બેઠો હતો તમારી ચાણે
હું હમણાં આવે આવતો વળી. હમણાં આવે ટીવી જોઈ કંટાળે મૂકો હવે કોઈ ખાટલા ભેગા થવું હું જવું બોલો ખાઈને આયા બસ ખાઈને આયા. એવું એમ ખેતરમાં ચમચમનું વાવેતર ખેતરમાં બધું સારું છે હું તો. બાજરી વાઈ ના બાજરી હું નહીં ભાઈ. મેં તો 5 વીઘા વાઈ ના હું તો મેં નહીં ભાઈ. હવે વાતો સાઈડમાં રાખો જ બધી ફોન કર્યો તો શું જરૂરી કામ હતું તમારે એવું ફોન તો કોમ હતો પણ આ તો તાર પાડોશી આમ વ્યવહારમાં ચમચમ છે. અમાર પાડોશી હા અમાર પાડોશી જબર છે વ્યવહારમાં જબર હારામાં હારા છે હારા. આમ અડધી રાતે આમ કોમ કરી આવે એવું શું કામ હતું એવું તમારે તો કોમ હતું થોડું. અમારે કહો તો ખબર પડે પૈસા લેવા તા એમ કેમ ના રે પૈસા તો કઈ નહીં લેવા. તાણે એ તો એને હગો હતો છોકરાને લાવ્યો હતો એટલે એ છોકરા ઓહો એટલે એને વ્યવહાર ચમચમનો છે. એકદમ હું આ પાડું છું હું બેઠો છું એટલી ગેરંટી મારી છે છોકરો હારામ છે અને મોણે હારા ઘરને હારા છે બધા લીલા લહેર છે એના ઘરે અને એને ભાઈ નહીં પેલા ત્યાં નહીં શું નામ હા ચેન્જી હા, એ આયા તો રૂબરૂ. હા એને છોકરાનો એ તરુણનું કહેતા હતા તરુણ એટલે એ ચમચમ માણસ છે. ઠીક ઠાક એવું એ ગણવા છે ને એને તરુણજીન કાકો પી જાય દારૂ એવું છે. એટલે વ્યવહારમાં તો આમ હારા છે બધી રીતે પણ ખૂબ દાડો પી જાય ને એટલે એવા હરકતો થોડી કરે છે એટલે છોકરો સારો એમ તો નોકરી કરે છોકરો તો કરિયાણા દુકાનમાં છે હા અને પગારે સારો છે પકડાય. પણ એને કાકો રે ને થોડું પીને બગાડે એવું છે. હા હું તો એટલું માનું છું પણ જે ચમનજીની વાત કરી ને તમે હોવા એ સારો છોકરો એને છોકરા હારા એમ. હા કોમ બોમ તો આમ તમારે કેવું જ ના પડે હા તો એનું કરાવી દો આપણે બીજું શું. કરાવી દો તે તાર હું બેઠો છું ગેરંટી હું લઉં છું ગેરંટી તમે લેતા હતા આપણે કરાવી દેવું. એમ તો ખાઈ લો ગોળ ધોણા હવે આડો. હેડો જો હું તો અત્યારે હું જઉં છું હા. બરાબર હા, એટલે બરાબર. એની ચિંતા નહીં કરે તમારે હા બરાબર બરાબર ચમનજી તો મારે પૈસા લાખ રૂપિયા આલવાનો છે એવું છે. મારા છોકરા વખતે એને આલ્યા હતા હોવે. ને એટલે હા તો તમે નહીં આવતા. ના હું તો થાચ્યો છું કામ કરીને આવ્યો છું એટલે મારે તો હતા ઊંઘું છે હળો તો હું ચમનજી ની દઉં. એ હારું હો હો? હું તો હવે ઊંઘું છું મારે એ હારો કોઈ રસ. હું તો વિચાર્યું તું કે દલપુજી પૈસા લેવા આવ્યા હતા પણ પૈસા તો મારા ચમનજી છોકરાને હાલવા હતા કારણ કે એને મને મારા છોકરા વખતે ટેકો કર્યો હતો ને એટલે દલપુજી તો હું ના હાલો અમે હાડો કરે આપણે તો રાજી છે બધા કરશે એમાં તો ખેતરમાં ઓટો મારીને આવ્યો મારા કાકો કે ખેતરમાં ભૂંડ હશે કશું નતું ખોટા રાતના મેળવી ભૂખ લાગી હવે ખાવું છે મારા કાકો તો ઉઈ ગયા છે શું કાકા ઓ કાકા કહું ખેતરમાં જઈને આવ્યા ભૂંડ કશું નતો ખોટા અહીંયા તઈ મને મેળ્યો જઈને આવે તરમાં હું જઈને આવ્યા કશું નથી કશું નતું મને તો ભૂખ લાગી ખાવું છે હારે તો તું ખાઈ રે ઉપર જઈને વાત તો કેમ વાત એટલે હાલ કહો પહેલા મારે પછી કહું તો તને કહું તું ખાઈ રે ના પેલા યાર વાત કે જો વાત અપડી પડી તાર થોડી પછી તું ખાઈ રે મારે શું ઊંડી છે હા વાત વાત અસર તારા માટે જ છે બધું હે ને ખાઈ રે ના તો પેલા વાત કરો પછી ખાઉં તું ખાઈ રે ખાવાનું ના ના પેલા વાત કરો તો ખાઉં નહીં ખાઉં આ તો બેઠા છે ભાઈ બોલો ભાઈ ખાઈ લેવો પડશે હો? હા એ તો એમ કહેતો તો કે પેલા નહીં દલપુજી ગામનું હોય દસ બુવા કો હા ઓછા 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 ઓછી છે ને ઓછા ઈવાના મેં હગાની વાત કરી ત્યારે એવું આ ચિંતા પહેરવાનું ને તાર મારા હગાની વાત કરી ત્યારે ખાઈને આવ્યો હા હા જો અલગ છે સર હો હવે તો ફોન કાઢવા કીએ તો જતો રહે મારા લુગડા તો કઈ તોય ધોઈ નાખીએ બધું કામ કઈ નાખ્યો હોવાનું કાકા એક વાત કઈ નથી પાવા આવ્યો હું તમને એક વાત કહેવા હા હું પહેણી પણ ડીજે જોયો હો ડીજે તો આજે નહીં આવે કાલે નહીં આવે કાકા ડીજે વગર નહીં પહેણું સુકીન ચડવા માં તો ડીજે જોવે આપણા તો ડીજે નો નિયમ બંધ કરેલો ના પણ ડીજે આપણે ગંધાડિયા તો હા? નહીં પણ તો જ નહીં જોયું આ તો ડીજે જોવે હા ડીજે કોઈ નહીં યાર ડીજે નો દંડ ચલો આપણે દઈએ ચલો ચલો દંડ કર્યો આપણે પૈસાનો કહું કરવા ડીજે વગર તો હું નહીં ભણું
51,000 દંડ છે. તમારે નીચે જોવે કાકા યાર 51,000 તો આપણો દાગીના કોક થઈ જાય. દાગીનામાં ભાઈબંધો બધા આવે ભાઈબંધ આવે ને? યાર ઊંચું લાગે પેલી પીપુડી લાવવાની. ના પીપુડી નહીં પીપુડી નહીં ચમ? નીચે જોવે જેવો ગલી પડે હું જો તાર પૈણું હોય ને તો પૈણી જઈ, જો ડીજેમાં તને નહીં પૈણાવું, પીપુડા મત પૈણાય. હા બરાબર પીપુડા એટલે હાગુ બાગુ નહીં કરો તારું. એવું ઉવ્વ. હા બરાબર પીપુડા શું કીધું? હા. તમારું ફોન રાખે બસ પીપુડા આ એમ માનવું પડે જ ને તારે. આપણે નિયમ બંધ કરેલા છે. એ વાત સાચી નિયમ ના તોડે ને યાર હા, નિયમ ના તોડાય. પીપુડું તો પીપુડા મેં પરણવા દે પણ વાટો ના રહેજો હા બેટા, શું કીધું? હા. હવે એ ખાઈ રે શાંતિથી. હા કામ તો ખાતોય નહીં. ખાઈ રે જાય. પેલાનો એ ફોન આવ્યો નહીં દલપુજીનો. ફોનની જ વાત જોઈ રહ્યો હું. તો હાજર આ રૂબરૂ આવે ને તો મજા આવી જાય. દલપેન આજ તો હગાની વાત કરીને આવ્યો. મારા છોકરાનું હગું થઈ જાય ને તો હારામાં હારું છે. ફોન આવ્યો કાળુજીનો. બોલો બોલો કાળુજી. ઓ ના ના હજુ ચોથી ઘરે પહોંચ્યો છું. હમણાં દલભાઈ ભેગો થઈને નીકળ્યો હું. ચોકણ આવ્યા દલભાઈ? ચમનજી ઘરે આવ્યા છે એમ? તમારા જોડે વાત કરીને જ્યાં હગાની એમ ને? ચમનજી છોકરા હાકું કરવા કર્યા હતા? તો મારે આવવું પડશે યાર અહીંયા ઘરે. કેમ કે હું અહીંયા હાલ જ વાત કરીને નીકળ્યો હું. કીધું મારા છોકરા હાકું કરાવો. હીરા કે સારું સારું કરાવું. મારું બેટું કાઠું કર્યું તો મોટા ભાઈ છોકરા મિલીને નાના ભાઈ છોકરા હાકું કરાવવા જાય એમ ને? ના ના હું હાલ જ આવ્યો હેડો. આવું જવું પડશે મારે. દરવાજો તો ખુલ્લો છે. ચમનજી તો ભૂલ ગયા છે. એ ચમનજી ઉઠો કે યાર ઉઠો. ઓ દરપુજી હા આવો બે હા જાઓ શું કહો શાંતિ? તમે તો અડધી રાતે આયા. એટલે કોમે હું આવે એટલે આવવું પડે ને યાર. એવું એમ? ઓવા બોલો. બસ શાંતિ છે. કેવું? તમારે ખાઈ ગયા? ખાઈ ગયા. તમારે કેવું ભાવ? હા. અમારે બધા શાંતિ ઉજાડા. હમ. છોકરો જતો ખેતરમાં હા જાય પછી હું કોક ખાઈ ને હું કોક શાંતિથી હુઈ ગયો. તો તારે છોકરા હાકું નતા કહેતા? કીધી વાત કરી હતી. હવે લાવી દીધો. લાવી દીધું? હવ શું વાત છે? લાવી દીધો. તમારા પાસે દવા હા કરી યાર. તારે કેવું હકો? હકો બકો કેવું હકો? હારું છે. સારું હો? હા એક નંબર હનો? એક નંબર. હા. પછી રખા ના પડે પછી. ડાખા પડવું છે જ ને. હા, આમાં કોકરો પાવ હારો શાંતિ વાળો વ્યવસ્થિત. કોઈ વ્યસન બેસન કોઈ નહીં. એવું એમ ને? હા. ઈ વાત વ્યસન નહીં કે મારે નહીં કોઈ. એવું એમ? તો હા. બીજું કેવું ચાલો? બસ શાંતિ છે. એવું? તમારે કેવું ચાલે? ચાલો જતા જોયા તા ને તમે આ? મેં તો જોયા હતા. મને તો ઊંઘ આવે પાછી. તો અચ્છા એ સલાહ. કેવું ચાલે કહો? બસ શાંતિ જેવો ઊંઘ્યા તા તો. એ તો ઊંઝા તો જોયા નહીં યાર. હા. પણ હવે હગાઈને તૈયાર કરો છો તે ઊંઝા રહેશો યાર. હગાઈ તમે કહો એ પ્રમાણે આપણે તૈયાર. આ તો હવે પછી તૈયાર કરી નાખો. એવું? આવો તૈયાર તો આપણે ફૂલ તૈયારીમાં જ હોય. આ તો કાલ સવારે જ જાય. એવું? દલભાઈ આવો તમે હારી જમાઈ છે. લે આવો તમારે? બોલો ખાવા. બેહો યાર. એવું કોઈ રાશિદ નહીં તમે દલભાઈ. જાઓ. શું કેવું તમારે? લે સમાચાર એવા મળ્યા કે યાર તમે પીધો છો. અમે તો હારો વાગુ કરાવ કોઈ ખોટો કરાવતા નથી. એટલે કોઈ એવા તો કોઈ દારૂ જ્યાં નહીં કોઈ રોજ રોજ પીપી ફરતા હોય તો ઘટડતા હોય એવા નહીં કોઈ હાવ ખરાબ. એ તો હવે વાત મળે એટલે આદામાં દારૂડિયાનો રાતદાડાનો ફરક પડે યાર. ફરક તો પડે એવા સાચી છે. એટલે સમાચાર મળ્યા હતા એટલે પછી મેં એનો કોન્ટેક્ટ કર્યો. મારું બેટું જો જ હોય કે દારૂની જ રાડ હોય છે અને મારી બહુ રાડ આવે યાર ગામમાં. હા ઓંકારે વાત કરી હગાની. તમારો ફોન નતો આવ્યો હા. એના પાસે એ જાતે આવ્યા છે એનો ભાઈ મારા ઘેર. એવું એમ? ઓવે એ તમે હાકુ કોનું કરાવવાનું? એટલે અહીંયા છોકરો નહીં હા. તરુણ ઓવે. એને એ વાત લઈને આવ્યા હા તો હાકુ મારા છોકરા હતા. કરાવવાનું. તો તમારા છોકરાને કરાવવાનું એટલે જ આવ્યો છું હું. હા તો બરોબર. અમારા છોકરા કુવારા રાખો અને તમારા છોકરા પહેલા થોડું ચાલે. આ મોટાના છોકરા કુવારા રાખવાના. સાફ હારી રાખવું પડે ગમો. હવે સાપ તો ખરાબ થી છે એવું થોડું ચાલે. હવે સમાધાન કરો આટલા હવે બસ એ તો કરાશે. સમાધાન એમને ના થાય એમને સમાધાન થતું છે. એ બે મારી વાત સાંભળો.
તમે હે ને ગામમાં ખાલી પીવાની સાપ સુધારો એ તો સુધરી જાય. જો મારા છોકરાને હાગું કરાવી દે ને ઓય મારા છોકરાને હાગું થઈ જાય ને કમ્પ્લેટ પાકા પાયે ઓય તો હું તમારા છોકરાનું ચોક વાત ના છે અને તમારા છોકરાને હાગું કરાવી દઉં. ઘર સુધી રાજી છું બા. તો કે ગમે તેવો તો મારો ભાઈ છે ને. હા, એમ રાજી રહેવાનું. રાજી જ છું હું તો રે ભગવાનના ઘર સુધી. ભગવાનના બરોબર? ઘર- તમારા છોકરા થઈ જાય ને એમાં હું રાજી છું બા. આ તો રાજી જ રહેવાનું. ભગવાનના ઘર રાજી જ છે, છું. બરોબર? રાજી જ છું. અને હું શું કહું ખબર છે? હું દારૂ બારૂ બંધ કરી દઉં. આ તો દારૂ કરાવતો હોય. આ તો 100% હું કરાય. મારા છોકરાને હગું થઈ જાવું જોઈએ. દારૂ બારૂ નહીં પીવું હવે. આ 100% કરાય દે છે. હા બરોબર. અને હવે આ બધી તૈયારી કરો. હું જો બે હું જો ભાઈ ભેળા થઈને તૈયારીઓ કરજો આપણે. તામ ભૂલથી વિવાહ કરવાય. તૈયારી પૂરા વાળા લખવા પડે. હા હા ભલે પીપુડા વાળા તું મચાઈ નાખીએ. આમ પૈસા દેવો પડે તો ફોન કરજો હું આવી જઈશ પૈસા હા, હા. લઈને. હો? આવો ટેકો કરતા રહો. ટેકો તો ફૂલ કરીશ. હા વચ્ચે પોકાને નાખવાનો. સારું તાર આવજો. હા આવજો હો. હા હળો તાર ઊંઘો તાર હવે શાંતિથી. એ છોકરો એ મારો હરખમાં બહુ આવી ગયો હો. પૈણાઈ જ દેવો. સુઈ જવા દે હળો.